વાગરા ડેપો સર્કલ નજીકથી 3 દુકાનો તસ્કરોના નિશાને। એક દુકાનમાંથી હજારોની મત્તાની ચોરાઈ। વાગરાના ડેપો સર્કલથી બચુકાઘર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી 3 દુકાનોમાં ચોરીનો પ્રયાસ થયો છે। તસ્કરોએ એક મોબાઈલની દુકાનનું તાળું તોડ્યું હતું, પરંતુ અંદર બીજા દરવાજો હોવાથી તેઓ ચોરી કરી શક્યા નહોતા, જ્યારે અન્ય 2 દુકાનોમાંથી પાછળથી પતરાઓ ચાર વડે ખોલીને ચોરીને અંજામ આપ્યો છે। આ ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે। ચોરોએ મોબાઈલની દુકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંદર બીજો લોકવાળો દરવાજો હોવાથી તેઓ ચોરીમાં નિષ્ફળ રહ્યા હતા। આથી દુકાનનું નુકસાન થયું હોવા છતાં કોઈ વસ્તુ ચોરાઈ નથી। આ ચોરીનો ભોગ બનેલી એક દુકાન ચિકન સેન્ટર હતી। તસ્કરોએ પાછળનું પતરું ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી હજારોની મત્તા ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું છે। તસ્કરો અન્ય એક દુકાનમાં પણ પાછળની પતરું કાપીને પ્રવેશ કર્યો હતો। હાલ આ દુકાનોમાંથી શું ચોરાયું છે તેની વિગતો જાણવા મળી નથી, કારણ કે દુકાન માલિકો દ્વારા હજુ તપાસ ચાલી રહી છે। વેપારીઓ દ્વારા પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારે અને આરોપીઓને વહેલી તકે પકડી પાડવાની માંગ કરવામાં આવી રહી છે। મારું નામ સલમાન છે, હું વાગરા રહું છું। અમારા મામાની ચિકનની દુકાન છે। હજુ ચિકનની દુકાને લગભગ 6 મહિના પણ નથી થયા, અને આજ રોજ રાત્રે વાગરામાં મારી મામાની દુકાન પર ચોરી થયેલી છે। પતરું પાસેથી ઉકેલીને પાછું ફિટ કરી દેલું છે। એમના મારા મામાના 25,000 રૂપિયા વાયરિંગના હતા, એ લઈ ગયા છે અને થોડો નાનો મોટો સામાન લઈ ગયા છે। અને આજુબાજુમાં દુકાનો ખુલી તો છે જ, એમને ખબર નથી તો દુકાનો ખુલી નથી। ધીરે ધીરે કરી જેમ જેમ દુકાન ખુલે છે તેમ તેમ ખ્યાલ આવે છે કે ચોરી થયેલી છે। અને વાગરામાં હોમગાર્ડ ડેપો પર બેસી રહે છે, તો અહીંયા આગળ રનિંગ આઉટમાં કોઈ આવતું નથી। નાઇટમાં પેટ્રોલિંગમાં ગાડી બાડી કોઈ ફરતી હોય પોલીસની તો ખ્યાલ આવે। આ ચોરી આટલી બધી લાઇનમાં લગભગ 7-8 દુકાનોની તૂટી છે। સામને પેલા ઇમરાનભાઈ મોબાઈલ વાળાની બી તૂટેલી છે, એમનું શટર ઓપન કર્યું છે પણ કાચના લીધે તોડ્યું નથી અંદર, એટલે એમનું બચી ગયું છે। એટલે અવારનવાર અહીંયા આગળ ચોરી થયા કરે, તો સ્ટાર્ટિંગમાં આવું થાય છે, હજુ તો આખો શિયાળો બાકી છે। તો મારી રિક્વેસ્ટ છે કે હોમગાર્ડ ખાલી ડેપો પર બેસી રહે છે, ત્યાં વાતો કરે, ચા નાસ્તા કર્યા કરે છે, તો આજુબાજુમાં બી કોઈ ઉભા રહે ને વેજીત મારે। અહીંયા આગળ 2 હોમગાર્ડ બેસાડો, જેથી આ લાઈનોને અમને સપોર્ટ રહે।